પણ આનું ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ થયું છે. જંગલો કપાયા, વૃક્ષો કપાયા, બરાબર છે. અર્બનાઇઝેશન એટલું બધું વધતું ગયું કે આજે અત્યારે તમે સિટીમાં જાઓ, વડોદરા, અમદાવાદમાં તો કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા. શાના? સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા. તમે કહ્યા સિટીમાં હવે તમે બધા મોટાભાગના તમારે રહેતા, તમે કીધું ઉનાળાની બપોરે કેવી બંદરથી ભરાળ ફૂટે છે, આજે 7 વાગ્યા તો રાત્રે 11 વાગ્યા તો તમે બહાર તમે કહી શકતા નહીં. તમને કહ્યું એટલી આવે છે. કેમ? કારણ કે ત્યાં જ્યાં પણ બી જંગલો હતા સાફ સફાઈ કરીને પછી એની સાઈડ પડીને ત્યાં બિલ્ડિંગો બન્યા મોટા મોટા, બરાબર છે. અર્બનાઇઝેશન વધતું જાય તમને કહ્યું. બીજી બાજુ ડિફોરેસ્ટેશન થતું જાય ત્યાં તમને કહ્યું. ત્રીજી બાજુ પ્લાસ્ટિકનો એટલો બધો ઉપયોગ વધી ગયો. તમને કીધું કે જ્યાં જુઓ તો તમે પ્લાસ્ટિક નાખો. તમને કીધું તો ધરતી માતાને આપણે ખંડિત કરવાની શરૂઆત કરી. આપણે આમ માતા કહીએ છીએ, અને માતા હોય તો આપણને એને ધાવવાનો અધિકાર છે, ચૂસવાનો અધિકાર નથી. ક્યાંક ને ક્યાંક આપણે પછી વધારે પડતા ફર્ટિલાઇઝર, ખાતર, અત્યારે આપણે ઝુંબેશ ચલાવીએ છીએ ગુજરાત સરકારની. આપણા બધા જ વૈજ્ઞાનિકો રોજ જાય છે આજુબાજુના ગામોની અંદર કે ભાઈ ફર્ટિલાઇઝરનો બેલેન્સ યુઝ કરો, રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરો. વધારે નાખવાથી વધારે પાકે એવું નથી. આપણે વધારે ખાઈ લઈએ તો હું વધારે શક્તિ આવી જાય ના શક્તિ આવે, એ પછી ક્યાંક અપચો થાય, ડાયરિયા થઈ જાય. તો એવું જ ધરતીને થાય, એવું જ જમીનને થાય. અને એવું ન થાય એટલા માટે ભારત સરકારને આખા ઇન્ડિયાની ઝુંબેશ ચાલે છે કે ખેડૂતોને સમજાવો કે ભાઈ કેમ, કારણ કે એ ધરતી માતાને બચાવવાની, ધરતી માતાને બચાવી એટલે પર્યાવરણને બચાવવાની વાત છે આપણી. કારણ કે જળ, જમીન અને પાણી એ તો આપણી બેઝિક વસ્તુઓ છે તમને, બરાબર છે. અને આ વસ્તુને આપણે નહીં સાચવીએ તો આપણે આવનારા દિવસો આપણા માટે બહુ જ કપરા હશે, આપણા માટે બહુ જ ચેલેન્જ હશે. તમને કહી દઈએ કદાચ આપણે તો હજુ આ યુગમાં સારા છીએ, અને જો આના યુગને આપણે ફરીથી સર્વાઈવ કરવો છે તો આપણે 100% આપણા પર્યાવરણને પાછું બેઠું કરવું પડશે. અને આ એક વ્યક્તિગત ઝુંબેશ નથી. આપણે તમે ને હું સરકારી સંસ્થાનોમાં છીએ એટલે પર્યાવરણ બચાવવું એ માત્ર ને માત્ર સરકારી સંસ્થાનોની પણ બી જવાબદારી નથી. સમજો, એમાં બધાએ લાગુ પડશે. ગામના લોકોએ, ગામની પંચાયતોએ, સરકારી સંસ્થાઓએ બધાએ લાગુ પડે. મારું ઘર હોય તો મારે પણ બી લગાવવું પડે. અને લગભગ હું માનું છું બધાના ઘરમાં જમીન છે, વાડા છે. તમને કહી દઈએ એમ ક્યાંક ને ક્યાંક આપણે આપણા વાડાની અંદર આપણે અહીં બેઠેલા એવું નક્કી કરીએ કે મારે મારા ઘેર જઈને 2-3 ફળ વૃક્ષ લગાવવા. તમને મનગમતા વૃક્ષ લગાવો. તમને એવું લાગે કે મને ફ્લોરિકલ્ચર વાળા બહુ ગમે છે તો ફ્લોરિકલ્ચર લગાવો. તમને એવું લાગે છે કે મને વેજીટેશન વાળા વૃક્ષો ગમે છે તો વેજીટેશન કરો. તમે કોઈ પણ પ્રકારનું વેજીટેશન કરો, ચાહે ક્રોપથી કરો, ચાહે વેજીટેબલ્સથી કરો, ચાહે ફ્રૂટ્સથી કરો, ચાહે ફોરેસ્ટથી કરો, પણ જેટલું કરો એટલું આ સૃષ્ટિ માટે ફાયદો છે, તમારા માટે ફાયદો છે, મારા માટે ફાયદો છે, આ દુનિયા માટે ફાયદો છે. અને આપણે લડને કેમ? કારણ કે એ ખાય છે અને ચીકુ એટલું ઝાડ છે કે મારું ગામ નાનું છે, લગભગ અડધું ગામ મારા ઘરના ચીકુ ખાય છે, પણ એનાથી એન્વાયરમેન્ટ પ્રોટેક્ટ થાય છે. આપણે ચોખ્ખું ખાઈએ છીએ, આપણા પરિવારના ચોખ્ખું ખાય, અને આપણે એગ્રીકલ્ચરના માણસ છીએ એટલે આપણે આ વસ્તુ પર ફોકસ રાખવું જોઈએ. આપણે બીજો ત્યારે કન્સેપ્ટ ચાલે. તમને કહી દઉં શું કન્સેપ્ટ આવ્યો એગ્રીકલ્ચર અંદર? પ્રોડક્શન આપણે ઘણું લઈ લીધું, અત્યારે અનાજના ભંડારો થઈ ગયા, બરાબર છે. આપણે ફૂલ, એક સમય એવો હતો કે ફૂલમાં આપણે ડેફિસિટ હતા, પછી ફૂલમાં સફિશિયન્ટ થયા, અને અત્યારે ફૂડમાં આપણે સરપ્લસ છીએ, આપણે બહાર એક્સપોર્ટ કરીએ છીએ. એટલે એક નવો કન્સેપ્ટ આવ્યો છે હવે ન્યુટ્રિશનનો, બરાબર છે. આપણા હવે જે બાળકો જન્મે છે ઘણા જગ્યાએ એમાં ન્યુટ્રિશનની કમી હોય છે. એટલે પેટ ભરવું એ તો આપણા માટે સફિશિયન્ટ થઈ ગયું, પણ હવે કેવું પેટ ભરવાનું છે? આપણે ન્યુટ્રિટિવ પેટ ભણવાનું છે, પોષણયુક્ત આહાર લેવાનો છે હવે, બરાબર છે. પોષણયુક્ત આહાર એટલે શું? એમાં શાકભાજી આવે, ફળફળાદી આવે, કઠોળ આવે, ઓઇલ સીડ આવે, સિરિયલ્સ આવે. માત્ર દાળ અને ભાત ખાવાથી, સિરિયલ ખાવાથી આપણને બધું મળી જવાનું નથી. વિટામિન્સ ક્યાંથી મળે આપણને? તો ફળ અને શાકભાજીમાંથી મળે. તો ફળ અને શાકભાજી ક્યાંથી લઈશું આપણે? જે સિટી વાળા છે એની જેનો પર્ચેસિંગ પાવર છે, જેની પાસે ખિસ્સામાં મણીભાઈ છે પૈસા, એ તો કદાચ ખરીદી શકશે, પણ જેની પાસે નથી, જેની પાસે નથી એની પાસે જમીન છે, બરાબર છે. તો આપણે 5,000 રૂપિયા આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં, આપણા ગામની અંદર પણ બે વસ્તુ કહીએ કે ભાઈ આ રોપવા જોઈએ. તમને કહી દઈએ એમ, અને એ રોપીશું આપણે. અને આ જો ઝુંબેશ ચલાવીએ આપણે, બરાબર છે, તો હું એવું માનું છું કે એમાં આપણું પણ બી ભલું છે, દુનિયાનું પણ બી ભલું છે, અને આ સૃષ્ટિનું પણ ટકી રહેવું પણ બી ભલું છે એની અંદર. એટલા માટે આપણે આજે આ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. ઉજવણીના કાર્યક્રમો મારા મત માટે એવું છે કે સો કોલ્ડ કરવા ખાતર ન કરવા જોઈએ. મેં તો પિયુષભાઈને પણ બી કીધું, આપણો એનએસએસનો પ્રોગ્રામ છે, દરેક વિદ્યાર્થીને એક ઝાડ આપી દો. કારણ કે હવે આપણે એનએસએસમાં માર્કિંગ આવી ગયું છે. તમારે તો કદાચ પતી ગયું તમારું તો, પણ હવે જે વિદ્યાર્થીઓ આવે છે એમને માર્કિંગ આવી ગયું. તમને કહ્યું બરાબર, એનએસએસમાં માર્ક મૂકવાના છે. તો એનએસએસમાં એક એક્ટિવિટી કરશે, એક ઝાડ પણ ઉછેરશે 2 વર્ષ માટે, તો પણ બી આ કેમ્પસ માટે. તમે લોકો જ્યારે પાછા કેમ્પસમાં આપણે જ્યારે એલ્યુમિનિયાની મીટ કરીએ છીએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન કરીએ, ત્યારે તમને પણ બી આનંદ થશે કે જો આપણા કેમ્પસમાં આપણે હતા એના કરતાં ઝાડવા વધી ગયા, એના કરતાં પણ બી સુશોભન વધી ગયું, બરાબર છે.
તો એટલા માટે મેં એમને પણ બી એવો આગ્રહ કર્યો છે મેડમ કે આપણે એક વિદ્યાર્થી દીઠ એક ઝાડ એ 2 વર્ષ સુધી સાચવે, અને કદાચ કોઈ પણ ફોરેસ્ટ સ્પીસીસ 2 વર્ષ તમે સાચવો ને એટલે એ ઝાડ થવાનું જ છે, તમને કહી દઉં એમ. બરાબર છે, 2 મહિનામાં ન થાય પણ 2 વર્ષ સાચવશે તો થાય, તમને કહ્યું. પણ તમે લોકો જે છે હવે સિનિયર થવાના, આગલા વર્ષોમાં જવાના, તો ક્યાંક ને ક્યાંક આપણે ત્યાં જે બાયોડાયવર્સિટી છે આપણા કેમ્પસની અંદર છે, બરાબર છે. કદાચ બોયઝ હોસ્ટેલની સામે તો મેં ગાર્ડન કરી દીધો, તમને કહ્યું મારા આવ્યા પછી, બરાબર છે. હજુ પણ આપણે સુશોભિત કરવો છે, પણ સુશોભિત કરવામાં આપણો પણ બી એટલો જ રોલ છે ભાઈ. એ એટેન્ડન્ટ આવીને પાણી છાંટે કે એટેન્ડન્ટ આવીને રોપે એવું કંઈ જરૂર નથી. આપણે પણ બી અંદર પાર્ટિસિપેટ થઈ શકીએ કે સાહેબ આમાં આવા પ્લાન્ટેશન કર્યું સારું થાય, લાવો સાહેબ અમે પણ બી આપણે સાંજના ટાઈમ બધા 5-10 વિદ્યાર્થી ભેગા થઈ અને આ ગાર્ડનને સરસ બનાવીએ, તમે કહ્યું આમાં અમારે જ બેસવાનું છે, બરાબર છે. હું તમને પણ બી એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે એન્વાયરમેન્ટ જેટલું રિક્રિએશન આપે ને એટલું કોઈ નથી આપતું. 50 કરોડનો બંગલો બનાવ્યો છે ને, તે 50 કરોડના બંગલાની અંદર 25 લાખનું ઝુમ્મર લગાવ્યું હશે ને, તો 5 મહિના 10 મહિના પછી ઝુમ્મર પર કંટાળો આવે છે, તમને કહ્યું. પણ 50 વખત ગાર્ડનમાં ગયા છું ને કે 100 વખત ગયા છું ને, આખી જિંદગીથી ગાર્ડન જઈએ છે ને આપણે બધા, હું તો આખી જિંદગી તો આજે પણ બી મારું મન એટલું જ થાય ગાર્ડનમાં જવાનું, તમને કહી દઉં. કેમ? કારણ કે પ્રકૃતિનો કોઈ વિકલ્પ નથી. એ ગમે તેવું પણ બધું આર્ટિફિશિયલ છે. એ 5 વખત 25 વખત ઘરમાં જોઈને આવે તો આ ઝુમ્મર જોઈને કંટાળો આવે, તમને કહ્યું. ક્યારેક હવે કાઢી નાખો ભાઈ, હવે કે બદલો, તમને કહ્યું. ક્યારેક દિવાલોનો કલર પણ બી જોઈને એમ થાય કે ના હવે કાઢો આ કલર, એકને કલરથી જોઈને કંટાળ્યા. ક્યારે તમે આ પ્રકૃતિને જોઈને કંટાળ્યા છો? એ જ કુદરતનું મહત્વ છે, એ જ પ્રકૃતિની તાકાત છે. તો એને આપણે કેમ રીજનરેટ ન કરવું જોઈએ? કેમ આપણે તો એગ્રીકલ્ચરના જેને કહેવાય ટેકનોક્રેટ છીએ, તો આપણા ઘરની અંદર, આપણા વાડાની અંદર 4 ઝાડ હોય, તમે નહીં હોય, તમારો આગળનો જે પરિવાર થશે એ ખાશે, તમને કહ્યું. અને તમે અત્યારે હો તો 3 વર્ષની અંદર 4 વર્ષની અંદર કોઈ પણ ફ્રૂટ આપવાનું શરૂ કરી દે. આંબો મિનિમમ 3 વર્ષ રાખીએ છીએ આપણે, બાકી બીજા બધા ઝાડવા 2-3 વર્ષ આપણને ફ્રૂટ આપવાનું શરૂ કરી દે છે. ભલે ને લોકો ખાતા, તમને કહ્યું, આપણા પરિવાર ખાય, આપણા આજુબાજુના કુટુંબવાળા ખાય, ભલે આપણે ગમે ત્યાં જોબ કરતા હોઈએ, પણ તમે જ્યારે ઘેર જશો ને ત્યારે લોકો તમને યાદ કરે કે ભાઈ આ ઝાડ રોપ્યું, અમે તેના ફળ ખાઈએ છીએ. હું તમને કહું ને, હું ગામ જાઉં છું, મને અડધા લોકો કહેવા આવે કે સાહેબ તમારા વાડાના ચીકુ એમ બધાએ ખાધા, તમને કહ્યું. કારણ કે એટલું મોટું ઝાડ થઈ ગયું છે. હવે કંઈ મારા મધર ને મારા ફાધર ઘેર હોય તો એ કંઈ વેચવાના જ જવાના, તમને કહ્યું. તો શું કરે ગામમાં, આજે આના ઘેર આપે, કાલે આના ઘેર આપે, કાલે આના ઘેર આપે, તમને કહ્યું. તો અલ્ટિમેટલી એ પણ બી એક પોષણયુક્ત આહારનો એક પાર્ટ થાય, તમને કહ્યું, બરાબર છે. અને એવડું મોટું ઝાડ છે કે નીચે બેસવાનું પણ આપણને મન થાય, તમને કહ્યું. તો આ બધી વસ્તુઓ આપણા માટે થોડી લર્નેડ છે. આપણે એવું ન વિચારીએ કે આ સરકાર માટે કરીએ છીએ, આપણે એવું ન વિચારીએ કે આ યુનિવર્સિટી માટે કરવાનું છે, કે આ નહીં કે જેબી પટેલ માટે કે પ્રિન્સિપાલ માટે કંઈ બેઠેલા માટે, આપણા બધા માટે છે. અને આ બધાની ફરજ છે તમને લોકોને પ્રોત્સાહિત કરવા, તમને લોકોને આ માટે જે પણ બી મેં તમને મેડમને પણ બી કહ્યું હતું કે સારા છોડ અમને જરા આપજો, અહીંયા અમારા વિદ્યાર્થીઓ કરશે, મેન્ટેન કરશે. તમે પણ બી જોવા આવશો, તમને 2 વર્ષ પછી તમને એ ઝાડ જોવા મળશે, તમને કહી દઉં. એટલે થોડા આપણે વાતો ન કરતા કમિટેડ કામ કરીએ. કમિટમેન્ટ ઇઝ ધી બેસ્ટ વી કેન સે ફોર ધી નેશન. એટલે કમિટમેન્ટ આપણે નિભાવીએ અને આપણે થોડું કામ કરીએ. સેકન્ડ યર માટે તો મેં યોજના બનાવી દીધી છે, પણ તમે લોકો પણ બી જ્યાં જ્યાં છે, બરાબર છે. હજુ મારે અંદરવાળો જે ગાર્ડન છે એની આસપાસ થોડા શ્રબ્સ ને બધું નાખવાનું છે. તમારો જે ગાર્ડન છે તમારી બાજુમાં પણ બીજો એક ગાર્ડન બનાવવાનો છે હજુ. અને ત્યાર પછી આ ગર્લ્સનો મારો છે, ગર્લ્સની હોસ્ટેલ પર, એટલે મારે ગર્લ્સ માટે પણ બી ગાર્ડન બનાવવાની મારી યોજના છે, તમને કહ્યું, બરાબર. કે જેથી કરીને આપણે પણ બી બહાર નીકળ્યા હોઈએ સાંજના સમયે તો આપણને એમ થાય કે નહીં ચાલો થોડી વાર બેસીએ, તમને કહ્યું, બરાબર. અને જે પ્રકૃતિ આનંદ આપે છે, જે પ્રકૃતિ હે ને, અત્યારે ભલભલા માણસો જ્યારે પ્રેશરમાં આવી જાય, ટેન્શનમાં આવી જાય, ત્યારે ડૉક્ટરો પણ બી એ સલાહ આપે કે થોડું બહાર ફરી આવો, જ્યાં ગ્રીનરી હોય ત્યાં જઈને બેસો, બગીચામાં જઈને બેસો. કેમ? કારણ કે માણસના વિચારો પણ બી એ જ બદલે, તમને કહ્યું, માણસને સાંત્વના પણ બી એ જ આપે. તો જ્યારે બધાનો વિકલ્પ જ આ હોય તો વાય શુડ વી નોટ ગો ફોર દેટ, બરાબર છે. ફિઝિકલ ફેસિલિટીને હું એવોઇડ કરવાની વાત નથી કરતો, પણ ફિઝિકલની સાથે ભૌતિક સુવિધાઓની સાથે નેચરલ પણ બી એટલું જ મેન્ટેન કરવાની જરૂરી છે. એટલું ફિઝિકલ તમને ક્યારે સર્વસ્વ પૂરું પાડી શકશે નહીં, બરાબર છે. અને આ જે છે ને એ આત્મજ્ઞાન અહીંથી થવું જોઈએ. મારી વાતથી કદાચ તમને જાણકારી મળી હશે કે ભાઈ પણ એન્વાયરમેન્ટનો શું રોલ છે, એન્વાયરમેન્ટ ક્યાં આપણને ઉપયોગી છે, એગ્રીકલ્ચરમાં ક્યાં ઉપયોગી છે, બરાબર છે. એની સામેના ચેલેન્જીસ ને પડકાર શું છે. આપણે જોઈએ છે કેટલું બધું પ્લાસ્ટિક છે. હવે પ્લાસ્ટિકના ડબલા આપણે નાખીએ, એક રોડ પર નાખો, કંઈ નાખો, પણ કેમ આપણે પ્લાસ્ટિકની એક જગ્યાએ આપણે હોસ્ટેલમાં તમે દરેક ડસ્ટબિન આપેલા હોય એ ડસ્ટબિનની અંદર નાખીએ આપણે, કોમન ડસ્ટબિન. હવે તો તમને કહી દઉં કે તમે આણંદ કેમ્પસની અંદર ગયા તો ત્યાં ક્રશર મૂકવાનું શરૂ કર્યું, આપણે પણ બી ત્યાં આવશે. એ તમે એની અંદર ક્રશ થઈ જાય એટલે તમારું એન્વાયરમેન્ટ ડિગ્રેડેશન બંધ થઈ જાય. આપણે કહીએ છીએ કે ગ્રીન હાઉસ ગેસીસ વધી ગયા, બરાબર છે. ગરમી અતિશય વધી, કેમ વધી? આના કારણે જ વધી, તમને કહી દઉં. એ પ્લાસ્ટિક બહાર પડે, એનું એ થાય નહીં, એ તપે એટલે એમાંથી ગરમી ઉત્સર્જિત થાય. એટલા માટે આવા ખોટા પ્લાસ્ટિકનો વેસ્ટ ન થાય. આજુબાજુનું આપણું વાતાવરણ ક્લિયર રહે, ચોખ્ખું રહે એન્વાયરમેન્ટ. વચ્ચે મેં હોસ્ટેલની પણ મુલાકાત લીધી. તમે લોકોને હવે આ વખત આપણે એન્યુઅલ ડેમાં
નવો એવોર્ડ પણ બી શરૂ કર્યો આપણે, બરાબર, કે જે બેસ્ટ હોસ્ટેલ રાખે, ચોખ્ખો રૂમ રાખે. હવે એ ગયા આ વખત તો ફર્સ્ટ ટાઈમ હતો, આ વખત મેં નક્કી કર્યું કે મહિનામાં એક વખત સરપ્રાઈઝ મુલાકાત લઈ અને એનું ઇવોલ્યુશન કરવું, અને 12 મહિનાના અંતે જે બેસ્ટ સ્ટુડન્ટ હોય પહેલા 3 બંને હોસ્ટેલ 3 હોસ્ટેલની અંદર એને આપણે સારા પ્રોત્સાહક ઇનામો આપવા. અમે આ એટલા માટે છે કે આપણને એમાંથી પ્રેરણા મળે, અને આ વસ્તુ જરૂરી છે લાઈફની અંદર. આ પણ બી એક પ્રકારની ડિસિપ્લિન છે, આ પણ બી એક દેશ પ્રત્યેની નિષ્ઠા આપણે અદા કરી. તમે કહી દઉં, દેશને માત્ર સેલ્યુટ મારવાથી 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટે આપણું કામ નથી પતી જતું, બરાબર છે. આપણો રોલ ત્યાં છે. આપણે જ્યાં છીએ, આપણે જે વાતાવરણમાં છીએ, આપણે જે સંસ્થાની અંદર છીએ, એ સંસ્થા આપણી છે. હું પહેલા નહોતો, હું આજે આવ્યો, મારી કાંઈ 2-5 વર્ષ પછી કાંઈ નિવૃત્તિ આવે, 5-6 વર્ષ પછી કાં અથવા મારી ટ્રાન્સફર થાય, પણ સંસ્થા તો અહીં રહેવાની છે ને. હું પણ બી જ્યારે વહેલો મોડો અહીંથી નીકળતો હોઈશ કે આ વિસ્તારમાંથી, તમે ક્યારે અહીં નીકળતા હોય છો, તમને ક્યારે ભવિષ્યમાં પોસ્ટિંગ મળ્યું અહીંયા. મેં તમને પહેલા પણ બી કહી કે 1996માં મને પહેલું પોસ્ટિંગ અહીંયા મળ્યું હતું. હું અહીંયા ગોલાગામડી હતું, અને એક્ઝેક્ટ 20 વર્ષે પાછો હું અહીંયા આવ્યો તમને. એટલે હોઈ શકે ભવિષ્યમાં આપણા પણ બી એવા ચાન્સીસ છે કે અહીંયા આપણે આ વિસ્તારમાં આવીએ ત્યારે આપણને પણ બી ખુદને આનંદ થાય, ખુદને સંતોષ થાય કે ના, આ એક ભૂમિ છે જ્યાંથી મારી આટલી પ્રગતિ છે, બરાબર છે. તો એ ભૂમિમાં પણ મેં મારું ઋણ અદા કરેલું છે, બરાબર છે. તો જેથી કરીને આપણને એક પ્રકારનું આપણને પણ એક મોટિવેશન મળે, તમને કહ્યું. અને જે વસ્તુ આપણા માટે જરૂરી છે, તમે પણ બી તમારા સિનિયર તમે છો, તમારા જુનિયરો પણ બી આ પ્રમાણે કોઈ પણ વસ્તુ એને મેનેજ કરવાની, તોડફોડ એ કોઈ વિકલ્પ નથી, ગમે તેવી ગંદકી એ કોઈ વિકલ્પ નથી, બરાબર છે. એ ક્યાંક ને ક્યાંક પછી મને એવું લાગે કે આપણે આપણા ઘરના સંસ્કાર બતાવીએ છીએ. એનો મતલબ કે તમારા માતા પિતા તમારું નર્ચરિંગ કરવામાં ક્યાંક કચાશ રાખી છે, અથવા તો એમને કચાશ રાખે તો તમે બહાર આવીને ખોટું પ્રદર્શન કરો છો. એ વસ્તુ ન થવી જોઈએ. આ વસ્તુ આપણી જ છે. રૂમ ચોખ્ખી હશે, ગાર્ડન ચોખ્ખો હશે, આ પ્રેમાઇસીસ ચોખ્ખી હશે, તો કોના માટે? આપણા માટે છે ને. સરકાર મતલબ શું? ક્યારેય ભૂપેન્દ્ર પટેલ અહીં આવવાના છે? કૃષિ મંત્રી અહીં રહેવા આવવાના છે? આપણા વાઇસ ચાન્સલર અહીં આવવાના છે? કોઈ નથી આવવાનું. આપણે જ છીએ અહીંયા. તો ધેટ ઇઝ અવર ડ્યુટી. આપણી એક માનસિકતા હોવી જોઈએ કે ના, આપણું જ છે, આપણે જ મેન્ટેન કરવાનું છે. અને તમે કદાચ વારસો સારો મૂકીને જશો, તમારી પાછળવાળા પણ બી વિચાર કરશે કે ના, મારા સિનિયર આટલું કરે તો પછી મારે પણ બી કરવું જોઈએ, તમે કહ્યું, બરાબર. પણ સિનિયર જો ગડબડ કરે તો પાછળવાળો પણ બી ગડબડ કરવાનો વિચાર કરે. નો ડાઉટ એના માટે રૂલ્સ રેગ્યુલેશન છે, પણ રૂલ્સ રેગ્યુલેશન એ કોઈ વિકલ્પ નથી, સમજો. તમે એક શિક્ષા કરો એ કોઈ વિકલ્પ નથી. એમ જે માણસો ભણેલા ગણેલા છે એમના માટે શિક્ષા એ માનલા કે હું મોટો અભિશાપ છે, બરાબર છે. અને કદાચ કુદરતના દરબારમાં જાય તો ત્યાં પણ બી ભગવાન એને માફ નહીં કરે કે સાલું આટલા ભણ્યા પછી પણ અભણ હોય ને કાંઈ ભૂલો કરે તો સમજ્યા કે એનામાં જ્ઞાન નથી, બુદ્ધિ નથી, બરાબર છે. પણ આવા ડિગ્રી કોર્સમાં આવ્યા પછી, આવા હાયર એજ્યુકેશનમાં આવ્યા પછી પણ બી જો આપણે આપણી એન્વાયરમેન્ટ પ્રત્યે, આપણી ક્લીનલીનેસ ચોખ્ખાઈ પ્રત્યે આપણે એમાં સભાનતા ન આવે તો હું એવું માનું છું કે પછી આપણાથી પછી ગુરુ કોઈ નથી. અને તમે એ દિશામાં છો જ. મેં જોયું છે ઘણી વખત તમે ગાર્ડનમાં શાંતિથી બેઠા હોય છે. મેં આજે પણ બી વિજયભાઈને સવારે વાત કરી કે હવે એની આજુબાજુ થોડા શ્રબ્સ ને થોડા ફૂલઝાડ એવા રોકો, જેથી કરીને આપણા છોકરાઓને પણ બેસવાની મજા આવે અને આપણે એને મેન્ટેન કરીએ. ક્યાંક સાંજના ટાઈમે હોય, પાણીનો નળ ચાલુ હોય ને જ્યાં તમને લાગે કે પાણી આપી દેવા હોય, તમે ટોટી મૂકી દો તો એમાં કંઈ ખોટું નથી. તમને કોઈ એવું નથી કહેવાનું કે પાવડો તીકમ લઈને જાય ત્યાં ખોદવા બેસો. એમ પણ નાની નાની ટિપ્સ છે, નાની નાની વસ્તુ છે કે જે આપણને બહુ યુઝફુલ છે. આપણને લાગ્યું કે આપણા એની અંદર કોંગ્રેસ ઘાસના છોડ દેખાય, તમારે વીડ મેનેજમેન્ટ ભણવાનું આવે છે, તમને એવું લાગે કે આ ગાર્ડન એના બહુ અનયુઝ્યુઅલ છોડ હોય, 2 કે 4 છોડ હોય, આપણે રોજ એના આગળથી જતા હોઈએ અને આવતા હોઈએ, પણ આપણને છોડ દેખાતા નથી. ત્યાં આપણી એ છે, તમને કહી દઉં. મારી વાત ત્યાં, હું મારા સ્ટાફને પણ બી કહું છું, મારા પટાવાળાને કહું કે તમે લોબીમાં આટો મારો, તમને દેખાવો જોઈએ ઊંચો પડે, મારે લઈ લેવું જોઈએ, તમને કહી દઉં. હવે તમે લેવડાવી દો, સફાઈ કરતો એની પાસે, પણ આપણે જોઈને એવોર્ડ કરીએ છીએ, મતલબ યુ આર એવોર્ડિંગ ધ નેશન. પછી આપણે દેશભક્તિની વાતો કહીએ ને, આપણે કે જાપાન આગળ છે, કોરિયા આગળ છે, એનું કારણ શું છે? એનું કારણ જ આ છે. દે આર વેરી ડેડિકેટેડ ટુ નેશન. જાપાન આટલું ગમતું છે, આખા વિશ્વને કેમ હંફાવે છે? કારણ કે નેશન ફર્સ્ટ છે ત્યાં આગળ, બરાબર છે. તો આપણે આજે તબક્કે એન્વાયરમેન્ટ દિવસે થોડી તો આપણે એક પ્રતિજ્ઞા લઈએ, થોડું પણ બી કમિટમેન્ટ કરીએ કે હું શક્ય ત્યાં સુધી મારા ઘેર, મારા અહીંના વાતાવરણમાં જ્યાં બને ત્યાં હું વૃક્ષોનું જતન કરીશ, નવા વૃક્ષો રોપીશ, મારી આજુબાજુની સફાઈ કરીશ, ક્લીનલીનેસ મેન્ટેન કરીશ, બરાબર છે. અને જે પણ બી છે એના જતનમાં હું મારો પૂરેપૂરો સાથ સહયોગ આપીશ, ને મારા જે અનુયાયીઓ પાછળ આવે છે એમને પણ બી હું આમાં આગળ લઈ જવા માટે થોડા પ્રેરિત કરીશ, તમને કહ્યું. એવું મારું આચરણ અને એવું મારું વર્તન રહેશે, તમને કહ્યું. આવી વાત કરીને મારી વાતને પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.